નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 ચાલુ કર્યું છે, પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તર. હવે અગાઉ આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી બે મુદ્દા જે છે એ અભ્યાસક્રમની અંદર કટ કરવામાં આવેલા છે. 5.3 એટલે કે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા બાબતની જે એની જે બાબતો છે એને આપણે આમાંથી રદ કરી છે. અને 5.5 એટલે કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, એટલે કે પત્ર લખવા માટેની અને એના પ્રત્યુત્તર જે છે એની માટે લખવાની જે બાબતો છે એને અહીંયાથી રદ કરી છે. પરંતુ આપણે અહીંયા ભણવાના છીએ, માત્ર ને માત્ર પરીક્ષા જ્યારે આવે ત્યારે તમારે એને ધ્યાનમાં લેવાનું નથી. પરંતુ અત્યારે આ બધી જ વિગતો જે છે એને આપણે વિગતે ભણવાના છીએ, એટલા માટે કે આ જે ચેપ્ટર છે એની અંદર પત્ર લખવાના આવે છે. જ્યાં સુધી તમે આ બાબતને ધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી આપણને પત્ર કેવી રીતે લખવા એના બાબતે સમજ આપવાની નથી. એટલા માટે પત્ર લખવા માટે થઈને આપણે આ બાબતોને અહીંયા ભણવાના તો છીએ જ. એટલે 5.3 અને 5.5 ભલે કેન્સલ થયા, પરંતુ આપણે આગળનું ચેપ્ટર જે છે એનો અભ્યાસ કરવા માટે આ બંને બાબતો અગત્યની છે, એટલે આપણે ભણવાના છીએ. આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં થોડાક મહત્ત્વના ન્યૂઝ જો હું તમને આપી દઉં તો આજના દિવસે તમિલનાડુની અંદર તોફાન આવી રહ્યું છે. એક ચક્રવાત જે છે એ આજે પસાર થઈ રહ્યું છે. તમારે ખાસ કરીને ચક્રવાતનું નામ છે જાણવાનું છે. એટલે કે આ ચક્રવાત જે છે એની શરૂઆત થઈ છે, આજુબાજુના વિસ્તારોમાં વરસાદ તે વરસી રહ્યો છે. બીજા આજના મહત્ત્વના જો સમાચારની વાત કરીએ તો આસામના સીએમ પદે, એટલે કે લગભગ 3 વખત સીએમ પદે રહેલા એવા તરુણ ગોગોઈનું કોરોનાના કારણે અવસાન થયું છે. મહત્વની બાબતો એ છે કે આપણે ભાવનગર પાસે જે અલંગ આવેલું છે એની અંદર વિશ્વનું સૌથી મોટું જહાજ, એટલે કે જે 14 માળ ધરાવે છે, 14 માળનું જહાજ જે છે એ શિપ બ્રેકિંગ યાર્ડની અંદર વહાણ ભાંગવાનો જે વાડો છે ત્યાં આવી રહ્યું છે. એટલે આ જે મહત્વના સમાચાર જે છે એ આપણી આજુબાજુ બનતી ઘટનાઓથી આપણને વાકેફ કરાવે છે. કારણ કે આપણે અત્યારે જોઈએ ને તો મોટાભાગે તમે ટીવી પેપર જ્યાં જુઓ ત્યાં કોરોના કોરોના કોરોના, બસ બીજી કોઈ વસ્તુ આપણને દેખાતી નથી. પરંતુ એના સિવાયના જે મહત્ત્વના સમાચાર છે એનાથી આપણે અવગત રહેવું જરૂરી છે. એક ખાસ કરીને આજની વાત આપણે કરીએ તો ઓક્સફર્ડ ડિક્શનરી જે છે, જેનું આપણી સ્કૂલનું નામ પણ એનાથી મળતું આવે છે, એટલે કે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક ઓક્સફર્ડ જે યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ જે ડિક્શનરી છે એનાથી પ્રેરિત થઈને લેવામાં આવ્યું છે. આ જે ઓક્સફર્ડ ડિક્શનરી જે છે એની અંદર દર વર્ષે વિશ્વની અંદર સૌથી વધારે વપરાતા જે શબ્દો છે એની યાદી બનાવવામાં આવે છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો સેલ્ફી શબ્દ સૌથી વધારે વપરાયેલો 2019ની વાત થાય છે. ત્યાર પછી ઘણા એવા શબ્દો હતા કે જે સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતા, તો એને ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર સમાવેશ કરવામાં આવે. દર વર્ષે અમુક કર્મચારી એને નિમેલા હોય છે કે વિશ્વની અંદર જેનો ઉપયોગ સૌથી વધારે થતો હોય જે શબ્દનો, એ શબ્દને ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર સમાવેશ થાય. પરંતુ આ વખતે જે કોરોનાની મહામારી છે એને ધ્યાને લઈને, આ પેન્ડેમિકને ધ્યાને લઈને આ જે શબ્દ છે એ પણ શોધી શક્યા નથી. એટલે કે આજના તમે આજકાલના ન્યૂઝની જો તમે વાત કરો તો એક ખાસ બાબત એ છે કે ઓક્સફર્ડ ડિક્શનરી આટલા વર્ષનો એક બ્રેક થશે કે જેની અંદર એ પોતે કોઈ એવો શબ્દ નથી શોધી શક્યા કે જે એને લગતો હોય. આ વખતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા શબ્દો આપણે પહેલી વખત જાણ્યા છે અને તેનો સૌથી વધારે ઉપયોગ થયો છે. આપણે જો એના શબ્દો શોધીએ તો લોકડાઉન છે, પેન્ડેમિક છે. પેન્ડેમિક એટલે કે દેશવ્યાપી અથવા સર્વવ્યાપી રોગચાળો એટલે પેન્ડેમિક કહેવાય છે. લોકડાઉન છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનેટાઇઝ છે,
સ્ટેટ હોમ, આ બધા શબ્દો એવા છે કે જેને સૌથી વધારે વખત આપણે યુઝ કર્યા છે. તો ચલો હવે આપણે આપણા જે ચેપ્ટર છે એની ઉપર જઈએ. તો અત્યાર સુધી આપણે જોયું કે વાણિજ્યિક પત્રો જે છે એ ધંધાના પ્રસાર અને પ્રચાર માટે લખવામાં આવે છે, અને એના પ્રચાર અને પ્રસાર માટેની એક મહત્ત્વની કડી આપણે એને કહી શકીએ છીએ. ધંધાની જેમ જેમ જરૂરિયાતો વધતી જાય એમ એમ એ પત્રોનો ઉપયોગ જે છે એ વધતો જાય છે. વાણિજ્યિક પત્ર જે છે એના પણ જુદા જુદા પ્રકારો હોઈ શકે છે. આપણે કોઈ પક્ષકારને કોઈ પૂછપરછના પત્રો લખતા હોય, એના માલ સામાનને લગતી કિંમત હોય, એની ગુણવત્તા હોય, એની ક્વોલિટી હોય, કેટલા જથ્થામાં આપણને માલ પૂરો પાડી શકશે એ હોય, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાનું હોય, અથવા ઘણી બધી બાબતો જેવી છે કે જેના અંગે આપણે પૂછપરછ કરતા હોઈએ છીએ. તો યોગ્ય સ્થાન મેળવવા માટે, આપણો વેપાર જગત જે છે એમાં આપણું યોગ્ય સ્થાન મેળવવા માટે થઈને આ પ્રકારના પત્રો આપણે લખવા જરૂરી છે. પૂછપરછ પણ જે છે એ અગત્યની બની જાય છે. પૂછપરછ એ ઔપચારિક બાબતો અને અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે પણ આ પત્રો લખાતા હોય છે. ગ્રાહક તરીકે આપણે કોઈ વસ્તુની કોઈ ખરીદી કરવા જતા હોય તો આપણે સ્વાભાવિક એને પૂછતા. પહેલાંના સમયમાં ટેલિફોન નહોતા, અત્યારે આપણે ટેલિફોનથી એને પૂછી શકીએ છીએ, પરંતુ પહેલાંના જમાનામાં જ્યારે ટેલિફોન નહોતા ત્યારે પત્ર વ્યવહાર જે છે એ સરળ અને સસ્તું માધ્યમ હતું. તો જે તે વસ્તુની ખરીદી કરતાં પહેલાં એને વસ્તુને લગતી માહિતી, માલ સામાનની કિંમત, એનું વજન, એની ગુણવત્તા, એનું પેકિંગ જે છે એના વિશે માહિતી આપણે મેળવતા હોઈએ છીએ. મહત્તમ વળતર આપણને, એટલે ડિસ્કાઉન્ટ કેટલું મળશે, મહત્તમ વળતર એટલે વધુમાં વધુ કેટલું ડિસ્કાઉન્ટ મળશે એના વિશેની વિગતો આપણે મેળવતા હોઈએ છીએ. આ ઉપરાંત એ પ્રોડક્ટની ઉપર આપણને કેટલી ગેરંટી આપવામાં આવે છે, કેટલી વોરંટી આપવામાં આવે છે, હપ્તાવાર નાણાંની ચૂકવણી જે છે એની સગવડ મળે છે કે નહીં, આ બાબતોની પણ ચર્ચા કરવામાં આવે છે. આમ ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોય તો પણ આપણે આટલા સજાગ હોઈએ છીએ, આપણે બધું જ પૂછી લઈએ. ક્યારેક મમ્મી કે મોટા બેન કે એની સાથે આપણે શોપિંગ કરવા જતા હોય ત્યારે પૂછજો. જનરલી લેડીઝને એટલી બહુ જ ટેવ હોય કે એ ઝીણામાં ઝીણી વસ્તુ પૂછી લે છે. ઝીણામાં ઝીણી વસ્તુઓની જો આપણે કેર કરતા હોય તો ધંધાર્થી તરીકે તો આપણે લોકોની સાથે અનેક વસ્તુઓ અને વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ વસ્તુઓ આપણે મેળવવાની હોય તો ત્યારે તો આપણે કેટલી બધી પૂછપરછ કરતા હોઈએ. તો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી છે, અને આ પૂછપરછ અંગેના પત્રો બાબતે આપણે વિગતે અભ્યાસ આજે કરવાનો છે. હવે આપણે આજે જોઈશું પૂછપરછના પત્રો અંગે ધ્યાનમાં રાખવાની બાબત. પૂછપરછ હેડિંગ તમારે મારવાનું છે અને સાથે સાથે તમારે લખતા જવાનું છે. ચાલો હેડિંગ લખો. પૂછપરછના પત્રો અંગે ધ્યાનમાં રાખવાની બાબતો. અને હવે આપણે લખતા જઈશું એક એક બાબતો. પૂછપરછના પત્રની શરૂઆતમાં શું કરવાનું? તો કે પૂછપરછના પત્રની શરૂઆતમાં જે વ્યક્તિ લખનાર છે, જ્યારે આપણે શરૂઆત કરીએ કોઈ પણ પત્રની, ત્યારે જે વ્યક્તિ લખનાર છે એટલે કે પત્ર લખે છે એને પોતાની વ્યાપારી પેઢીનો પરિચય આપવો. શું આપવું જોઈએ? વ્યાપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. જ્યારે પણ પૂછપરછના પત્રો લખતા હોઈએ છીએ ત્યારે પત્ર લખનારે સૌથી પહેલાં પોતાની વ્યાપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. ત્યાર પછી પત્રનું અનુસંધાન આપવું જોઈએ. પત્રનું અનુસંધાન આપવું જોઈએ. પત્રનું અનુસંધાન આપણે કોને કહીશું? તો કે જાહેરાતના અનુસંધાનમાં તમે પત્ર લખ્યો છે, કોઈ વેપારી ડિરેક્ટરી જોઈને એમાંથી તમે લખ્યો છે, કે પછી કોઈની ભલામણને આધારે તમે લખ્યો છે, એટલે કે અનુસંધાન એટલે કે જાહેરાતને આધારે પત્ર લખાયો છે.
પેઢી ચલાવીએ છીએ, 15 વર્ષથી પેઢી ચલાવીએ છીએ. સાથે જ અમને વેપારી ડાયરેક્ટરીમાંથી તમારો નંબર મળ્યો, કોઈ જાહેરાતના આધારે મળ્યો છે કે કોઈની ભલામણના આધારે મળ્યો છે, એને દર્શાવવું ખૂબ અગત્યનું બને છે. ત્યાર પછી તમારે પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી પડે. ઉદ્દેશની સ્પષ્ટતા. તમે કયા ઉદ્દેશથી પત્ર લખો છો એની તમારે સૌથી પહેલા સ્પષ્ટતા કરી દેવી પડે કે અમારે પૂછપરછ કરવાનો હેતુ શું છે. ઉદ્દેશ એટલે શું? તો કે પૂછપરછ કરવાનો હેતુ. તમે શા માટે આ પત્ર લખો છો? બરાબર, તમારે માલ સામાનની કિંમત જાણવી છે કે માલ સામાન ખરીદવો છે, સેવા મેળવવી છે, માલ ઉપલબ્ધ છે કે નહીં, અથવા સામાન્ય માહિતી એટલે કે માલ સામાનની ખરીદી અથવા એની કિંમત જાણવા માટે, સામાન્ય માહિતી મેળવવા માટે એટલે કેટલી વોરંટી છે, કેટલી ગેરંટી છે, એના માટે તમે પત્ર લખો છો કે માલ ઉપલબ્ધ છે કે નહીં અથવા માલ સામાન ઉપલબ્ધ છે કે નહીં એની માટે આપણે પત્ર લખીએ છીએ. આપણો હેતુ શું છે એ આપણે સ્પષ્ટ કરવો પડે છે. અને ત્યાર પછી જે વસ્તુ મંગાવવી હોય એનું વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. એટલે કે તમે જે વસ્તુ મંગાવો છો, વસ્તુ મંગાવવાની છે તેનું સ્પષ્ટ અને વિગતવાર વર્ણન કરવું જોઈએ. તમે જે વસ્તુને મંગાવો છો એનું સ્પષ્ટ વર્ણન કરવાનું છે, એની વિગતવાર વર્ણન કરવાનું છે. ત્યાર પછી ભાવપત્રક અને સૂચિપત્રક. પહેલા તમે આટલું લખી નાખો, પછી આપણે આગળની બાબતો પછી લઈએ. ભાવપત્રક વાળો જે મુદ્દો છે લખો. પૂછપરછના પત્રોમાં ધ્યાને રાખવાની બાબતો પત્રની શરૂઆતમાં વ્યાપારી પેઢીનો પરિચય પત્ર લખનાર વ્યક્તિએ આપવો જોઈએ. નંબર બીજું, કયા અનુસંધાને પત્ર લખાયો છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. જેમ કે જાહેરાતના આધારે, વેપારી ડિરેક્ટરીને આધારે, કે કોઈની ભલામણના આધારે, પત્ર લખાયો છે તે સ્પષ્ટ કરવું જોઈએ. નંબર 3, ઉદ્દેશની સ્પષ્ટતા. ઉદ્દેશની સ્પષ્ટતા એટલે પૂછપરછ કરવાનો હેતુ. જેમ કે માલ સામાનની ખરીદી, માલ સામાનની કિંમતો,
લાસ્ટ વસ્તુ મંગાવવાની છે, વસ્તુ મંગાવવાની છે તેનું સ્પષ્ટ અને વિગતવાર વર્ણન પત્રમાં કરવું જોઈએ, વર્ણન પત્રમાં કરવું જોઈએ. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ ભાવપત્ર. એટલે કે ભાવપત્રક જે છે આપણું પ્રાઇસ લિસ્ટ જેને આપણે કહીએ છીએ, આપણે શું કહીએ છીએ? પ્રાઇસ લિસ્ટ. કોઈ પણ વ્યક્તિ પાસે આપણે જઈએ ધંધા માટે તો આપણે પહેલા એનું પ્રાઇસ લિસ્ટ મંગાવીએ છીએ. પ્રાઇસ લિસ્ટ સૂચિપત્રક, એટલે કે કેટેલોગ જેને આપણે કહીએ છીએ, બરાબર? કેટેલોગ જે છે ભાવપત્ર, સૂચિપત્ર, કેટેલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્ર. ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્ર. તમારે શું જોઈએ છે એના વિશેની માહિતી, બરાબર? એના આપણે મોકલવા માટે દર્શાવતું પત્ર મોકલવા માટે વિનંતી કરતો પત્ર પણ લખી શકે છે કે મહેરબાની કરીને તમારી જે પ્રોડક્ટ છે, તમારો જે માલ સામાન છે, તમારી આ વસ્તુ છે એનો મને ભાવતાલ આપશો, એનું સૂચિપત્રક એટલે કેટેલોગ રેડી કરશો, એનું તમે પ્રાઇસ લિસ્ટ એટલે કે ભાવપત્રક જેને આપણે કહીએ છીએ, અથવા વોરંટી ગેરંટી જે લખેલું છે એ તમે અમને મોકલી શકો છો. પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે અને અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. એમાં શું કરવું જોઈએ? તો કે ભાવ, પહેલા તો ભાવ કે તમે અમને કેટલા રૂપિયામાં આપશો. ગ્રાહક ભલે 10 રૂપિયામાં લેતો પણ તમે અમને કેટલા રૂપિયામાં આપશો એનો ભાવ, અને સાથે સાથે અન્ય ખર્ચની પૂછપરછ પણ કરવી જોઈએ. અન્ય ખર્ચની પણ પૂછપરછ કરવી જોઈએ. ભાવ તો કે મને 10 રૂપિયામાં તમે આપશો તો હું કસ્ટમરને 10 રૂપિયામાં વેચીશ તો મને નફો તો મળવાનો જ નથી. તો તમે મને 6 રૂપિયામાં આપશો તો હું કસ્ટમરને 10 રૂપિયામાં આપીશ તો મને 4 રૂપિયા નફો રહેશે. તમે મને 7 રૂપિયામાં આપશો, હું કસ્ટમરને 10 રૂપિયામાં આપીશ તો મને 3 રૂપિયાનો નફો રહેશે. તો આવા ભાવતાલ જે છે એની વિગતો પણ આપણે ત્યાંથી, એટલે કે આપણને કયા ભાવમાં આપશે અને અન્ય ખર્ચની પૂછપરછ, એની ઉપર બીજા કયા ખર્ચા લાગે. જેમ કે દૂધની થેલી છે, દૂધની થેલી આપણને 20 રૂપિયામાં પડતી હોય ને આપણે 22 રૂપિયામાં આપતા હોય, પછી એનો જે કાંઈ સ્ટોરેજનો ખર્ચો, કારણ કે દૂધ તો ફ્રીજ વગર રહે જ નહીં. આઈસ્ક્રીમ છે તો આઈસ્ક્રીમ પણ એ ફ્રીજ વગર રહે નહીં, તો એનો બીજા ખર્ચા લાગે, એટલે કે રેફ્રિજરેટરના, લાઇટ બિલના જે કાંઈ ખર્ચાઓ થાય છે, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા થાય છે, આ બધા વિશેની માહિતી આપણે મંગાવવી જોઈએ. એટલે કે પૂછપરછના પત્રમાં માલ સામાનનો ભાવ અને બીજા ખર્ચની પૂછપરછ કરવી જોઈએ, બરાબર? એટલે કે વેચાણ કરતાને મને આજે કયા રૂપિયે તમે માલ સામાન આપશો અને હું કયા રૂપિયે, એટલે કે એની ઉપર કેવી રીતે હું, જેમ કે વહન ખર્ચ હોય, પેકિંગ ખર્ચ હોય, વેચાણ વેરો હોય, બીજા વેરા કોણ ભોગવશે? અત્યારે તો જીએસટી આવી ગયું છે, તો કે જીએસટી કોણ ચૂકવશે? તમે ચૂકવીને મૂકશો કે અમારે ચૂકવવાનું? ટ્રાન્સપોર્ટેશન, વહન ખર્ચ એટલે ટ્રાન્સપોર્ટેશન કોણ કરશે? પેકિંગ કોણ કરીને મોકલશે? આ બધાની માહિતી આપણે એની પાસેથી મેળવવાની છે. ત્યાર પછી ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર. ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર, આના અંગે પૂછપરછ કરવી જોઈએ. મેક્સિમમ ડિસ્કાઉન્ટ તમે કેટલું આપી શકો, ઓછામાં ઓછા કયા ભાવે આપણે ઓછામાં ઓછા એને કયા ભાવથી વેચી શકીએ અને મહત્તમ વળતર કેટલું મળશે એના આશયથી આપણે ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકીએ છીએ. ઓર્ડરનો અપેક્ષિત જથ્થો જોઈએ આપણને ઓછામાં ઓછા ભાવે આપતા હોય અને મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપતા હોય તો આપણે
લાસ્ટ આપણે જોઈએ તો કે માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણી કેવી રીતે રહેશે. નાણાંની ચૂકવણી કેવી રીતે રહેશે એ પણ તમે પૂછપરછ કરી શકો છો. નાણાંની ચૂકવણીની વાત કરવામાં આવે એટલે કે નાણાં આપણે રોકડમાં આપવાના છે, કેશમાં, ચેકમાં, ડ્રાફ્ટ કરવાનો છે. પછી આપણે વાત કરીએ તો કે ડ્રાફ્ટની સાથે સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. અત્યારે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું છે એટલે કેશલેસ પેમેન્ટ જેને આપણે કહીએ છીએ કે ઓનલાઈન પેમેન્ટ તમે કઈ રીતે કરશો એની માહિતી તમારે અહીંયા મંગાવી લેવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી તમારી નોટબુકમાં તમારે લખવાનું છે, હું લખાવું છું, લખતા જાઓ કે માલ સામાનના પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવપત્રક અંગે, એના સૂચિપત્રક અંગે, તેના ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવાની વિનંતી કરવાની હોય છે. એવા પત્રો પણ લખાતા હોય છે. ત્યારબાદ લખો માલ સામાન આપણને કયા ભાવે પડશે અને સાથે લાગતા અન્ય ખર્ચની પણ પૂછપરછ કરવી જોઈએ, જેમ કે વેચાણ વેરો, અન્ય વેરા, વહન ખર્ચ, પેકિંગ ખર્ચ વગેરે અંગેની પૂછપરછ કરતા પત્રો પણ લખાતા હોય છે. ત્યાર પછી મુદ્દો લખો ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મળ્યા બાદ ઓર્ડરનો અપેક્ષિત જથ્થો કેટલો રહેશે એની પણ માહિતી મોકલવામાં આવે છે. અને લાસ્ટ અત્યારે કે નાણાંની ચૂકવણી કેવી રીતે કરશે અથવા તો નાણાંની ચૂકવણી કેવી રીતે કરવામાં માને છે તે પૈકી છે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ, કયા માધ્યમથી કરવાની રહેશે એની પણ સ્પષ્ટતા પત્રમાં કરવી જોઈએ. આપણે અત્યારે આટલું જોઈ ગયા છીએ, હજુ વિગત બાકી છે, આનાથી વિશેષ વિગતો છે અને પત્રના પ્રત્યુત્તર જે હોય છે એમાં આપણે કઈ બાબતનો સમાવેશ કરશું એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ ગયા છીએ કે આ વસ્તુ જે છે એ પરીક્ષામાં ફરીથી યાદ કરાવજો. પરીક્ષા નથી પૂછવાની પણ પત્ર લખવા માટે આ મહત્વની બાબત છે એટલે આને તમારે ધ્યાનમાં લેવાની છે. પૂછપરછના પત્રો અંગે ધ્યાનમાં રાખવાની બાબતો તો કે આપણે કઈ બાબત અંગે પૂછપરછના પત્રોમાં વાત કરી શકીએ છીએ એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. થોડીક વિગતો બાકી છે, આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.